ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ ધારાસભ્યની હાજરીમાં જ ખુરશી લઈ મારવા દોડ્યા, જેમાં મહિલા કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિ મનહર વોરાને હાથ અને આંગળીના ભાગે ફ્રેક્ચર થયું છે. વોર્ડ નંબર 5માં આવેલી ભટનીવાડી સોસાયટીના પડતર પ્રશ્નો અને ડિમોલેશન સંબંધિત રજૂઆતો અંગે ચર્ચા કરવા ધારાસભ્ય કાંતિ બલ્લરે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સ્થાનિક આગેવાનો અને વોર્ડના કોર્પોરેટરો હાજર હતા. સ્થાનિક આગેવાનો પોતાની રજૂઆત કરી અને નીકળ્યા બાદ અંદરોઅંદરની વર્ચસ્વની લડાઈ બહાર આવી હતી અને જોતજોતામાં બેઠકનો માહોલ ગરમ થઈ ગયો હતો. ચર્ચા દરમિયાન મીટિંગમાં કોને બોલાવવામાં આવ્યા છે અને કોને બાકાત રાખવામાં આવ્યા છે તે મુદ્દે કોર્પોરેટરો અને આગેવાનો વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. તો બેઠક દરમિયાન મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરાએ ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ ઉપર પક્ષપાત અને સંકલન ન રાખવાના આક્ષેપ કર્યા હતા. ઉશ્કેરાયેલા મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા વચ્ચે સામસામે બોલાચાલી થતા વાત છુટ્ટા હાથની મારામારી સુધી પહોંચી ગઈ. મનહર વોરાએ જણાવ્યું હતું કે સોસાયટીના પ્રશ્નો અંગે બેઠક પૂર્ણ થયા બાદ તેમને અંદર બોલાવાયા હતા. આ દરમિયાન ટીપી ચેરમેન મહેન્દ્ર દેસાઈ દ્વારા કતારગામ અને વરાછા ઝોનમાં સૌરાષ્ટ્રવાસીઓ તથા પાટીદારોના ઉદ્યોગોને ટાર્ગેટ બનાવી અને ડિમોલેશન કરાવવા અંગે રજૂઆત થઈ હતી. કાર્યકર્તાઓ અને સ્થાનિકોએ ચૂંટણી વખતે પક્ષ માટે કરેલી મહેનત યાદ અપાવવા છતાં મહેન્દ્ર દેસાઈએ હું થૂકેલું પાછું નહીં લઉં તેમ કહી અને રજૂઆત ફગાવી દીધી હતી. જો ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં જ વેપારીઓ ધંધો ન કરી શકે તો તેઓ ક્યાં જશે તેવા સવાલો પણ તેમણે ઉઠાવ્યા હતા. ઘટના બાદ મનહરભાઈએ 100 નંબર ઉપર કોલ કરી અને 2 વાર પોલીસ ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો. જો કે ધારાસભ્ય કાંતિ બલ્લરે પોતાની ઓફિસ અને કાર્યાલય બદનામ ન થાય તેવું કહી અને આ બાબતને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. મને અંદર બોલાવતી મહેન્દ્ર દેસાઈ અમારા વિસ્તારની અંદર જેટલી ઇન્ડસ્ટ્રી ચાલે છે એમાં એનું ડિમોલેશન કરવા અરજી કરેલી. એક અમારા કાર્યકર્તાનું પટેલનું મકાનનું ડિમોલેશન અરજી કરેલી, ત્યારે એ ડિમોલેશન થતાં અમારા કાર્યકર્તા દિલીપ નારોડા એના પટેલ અને કુમાર સાહેબે કીધું ભાઈ હું ન એમાં કહી શકું, તમે મહેન્દ્ર દેસાઈ અરજી કરી છે, વરાછા ઝોનલ અધિકારી એવું કીધું મહેન્દ્રભાઈ દેસાઈ અરજી કરેલી છે, તમે એને મળો એ કહો તો અમે અટકાવી શકીએ. પણ મહેન્દ્ર દેસાઈ પાસે જાતા એ લોકોને એવું કીધું થૂકેલું પાછું નથી લેતો, એનું મકાન જમીન દોસ્ત કરો. એનું પટેલનગરમાં ઇન્ડસ્ટ્રીનું મકાન જમીન દોસ્ત કરી 50 લાખનું નુકસાન કર્યું. બીજું મકાન જીએડીસીમાં એને ડિમોલેશન કરાવ્યું, ત્યારે એ લોકોને એના ક્લાસનો વિદ્યાર્થી ધીરુભાઈ તળાવિયાનો છોકરો હતો. ધીરુભાઈ અમને એવું કીધું તમને ચૂંટણી વખતે અમે હારમાળા પહેરાવેલી છે, તમને મત અપાવેલી છે, તમારી કાર્યાલય આવી છે, અમારું મકાનનો બસાવ કરો, છતાં એનો બસાવ ન કર્યો. જેટલી સૌરાષ્ટ્રવાસીના મકાન ઇન્ડસ્ટ્રીમાં હાલે છે એટલે કતારગામ વરાછા ઝોનમાં એની અરજી કરેલી છે અને જમીન દોસ્ત કરવાનું કહી દીધું છે. એમ કે ઇન્ડસ્ટ્રીમાં અનલીગલી મકાન છે, તો પોતાનું મકાન એક કામરેજ ઇન્ડસ્ટ્રીમાં હાલે છે તો એ અનલીગલી ગણાશે ને. હવે તો એનું મકાન તમે તપાસ કરો. તો આવી રીતે અમારી ઉપર એને મને એવો આરોપ માર્યો તમે મારું નામ લ્યો છો. મેં તારું સિંગલ નામ લીધું હોય તો મને એક વ્યક્તિ સાબિત કરી દે. એ કેમ સાબિત હું નહીં કરી શકું એમ કરીને મારા ઉપર ઉગ્ર થઈને મને ખુરશી મારી, મને ફ્રેક્ચર કરેલું છે. મારા ધર્મપત્ની જયશ્રીબેન વોરા ને કોર્પોરેટરને હાથ મોડીને એને આંગળીમાં ફ્રેક્ચર કરેલું છે. અમારા બહેનની ઉપર ઈજા કરેલી છે, બહેનને મારેલા છે. અને એમ કહે છે ડૉક્ટર સળકી બતાવ, ડૉક્ટર શિરોયા અરવિંદભાઈ તારા મામા છે, ત્યાં જઈને તું ડૉક્ટરને પૂછશે. આ ખોટા રિપોર્ટ છે, ખોટા રિપોર્ટ હોય તો હું તને સાબિત કરી દઉં. જા ડૉક્ટર શિરોયાને પૂછશે. એમ કે ખોટા